આપણે હવે રેવનની બુદ્ધિ કસોટી વિશે ચર્ચા કરીએ. રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી છે. ભાષા અને સંસ્કૃતિની અસર આ કસોટી ઉપર પડતી નથી. બરાબર? એટલે ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત એવી બુદ્ધિ કસોટી રચવામાં આવી છે, જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી છે. કયા ક્ષેત્રમાં? શૈક્ષણિક ક્ષેત્રમાં. અને કેવી છે? અશાબ્દિક કસોટી છે. આ કસોટી રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ નામથી જાણીતી છે, જેને ટૂંકમાં RPM કહેવામાં આવે છે. તો આપણને વિભાગ બીમાં આવો પણ પ્રશ્ન પૂછાય છે કે RPMનું પૂરું નામ જણાવો. તો આપણે લખવાનું છે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. બરાબર? જેસી રેવન દ્વારા ઈસવીસન 1936માં આ કસોટી રચવામાં આવી હતી. ક્યારે રચવામાં આવી હતી? 1936માં. અમૂર્ત તર્કના માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિના માપન માટે વપરાય છે. એટલે બાળકોથી લઈને પુખ્ત વયની વ્યક્તિ સુધી, 5 વર્ષના બાળકથી લઈને પુખ્ત વયની વ્યક્તિ સુધી વપરાય છે. આ કસોટીમાં 60 બહુ વૈકલ્પિક પ્રશ્નો. કેટલા પ્રશ્નો હોય છે? 60 વૈકલ્પિક પ્રશ્નો, જે સરળથી અઘરા ક્રમમાં ગોઠવાયેલા હોય છે. એટલે સ્ટાર્ટિંગ છે એકદમ સરળ પ્રશ્નોથી થતું જાય, જેમ જેમ આગળ વધતા જાય એમ પ્રશ્નો અઘરા બનતા જાય છે. કસોટી આપનાર વ્યક્તિને અહીં દરેક પ્રશ્નમાં તરેહને પૂર્ણ બનાવવા ખૂટતી કડી શોધવાનું કહેવાય છે. શું કરવામાં આવે છે? કે પ્રશ્નની જે પેટર્ન છે એ પેટર્નને પૂર્ણ કરવાની છે, અથવા તો એ પેટર્ન પૂર્ણ કરવા માટેમાં શું ખૂટે છે એ ખૂટતી કડી શોધવાનું કહેવાય છે. ઘણી તરેહો 6x6, 4x4 કે 2x2ના સંકુલમાં પૂછવામાં આવેલી છે. વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે 3 અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓ રચવામાં આવેલી છે. નીચેની આકૃતિ ઉપરથી તમને અહીંયા જે આકૃતિ દેખાય છે એ આકૃતિ રેવનની બુદ્ધિ કસોટીની છે. બરાબર? આ કસોટીની આકૃતિ પરથી આપણે આ કસોટીનો ખ્યાલ સ્પષ્ટ થશે. તમે જે ચોરસ બોક્સ દેખો છો એમાં વચ્ચેનો જે ભાગ છે એ ભાગ વચ્ચે ખાલી છે. નીચે ABCDE અને F આ 6 ઓપ્શન આપેલા છે. તો આ 6 ઓપ્શનમાંથી કયો ભાગ ચોરસ બોક્સમાં મૂકીએ તો આકૃતિ પૂર્ણ થાય? તો તમે વિચારી જુઓ. બરાબર, તમને ખ્યાલ આવી ગયો ને કે ડી છે એ ભાગ ત્યાં મૂકવાથી આકૃતિ પૂર્ણ બને છે. આમ તો F પણ એના જેવો લાગે છે, પરંતુ Fનો આગળનો ભાગ છે એ ખાલી છે, એટલે Fને મૂકી શકાશે નહીં. એટલે એનો જવાબ છે ડી. ડીને ત્યાં મૂકો એટલે આકૃતિ પૂર્ણ થાય. આ રેવનની બુદ્ધિ કસોટીનો નમૂનો છે. આમ રેવનની બુદ્ધિ કસોટીમાં સરળથી જટિલ ક્રમમાં સામગ્રી રજૂ કરેલી છે. તો આ રેવનની બુદ્ધિ કસોટી અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈએ તો કોફમેનની બુદ્ધિ કસોટી. કેની વાત કરવાની છે? કોફમેનની. એમણે પણ બુદ્ધિ કસોટી આપેલી છે, કોફમેન ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલન એસ કોફમેન. પૂરું નામ શું છે? એલન એસ કોફમેન. પ્રોફેસર છે અમેરિકાના. બરાબર? એનું નામ બુદ્ધિ માપન કસોટી દ્વારા વિશ્વ સ્તરે જાણીતું છે. તેમના દ્વારા તૈયાર કરેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC ક્યાં નામે ઓળખાય છે? કોફમેન કે એસેસમેન્ટ એટલે A, બેટરી B અને ચિલ્ડ્રન C, KABC.
અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જાણીતી છે. બાળકો માટે છે, પછી છે શૈક્ષણિક માપન માટે. ઉપરાંત કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, બરાબર, એટલે કોફમેનનો કે, બ્રીફ બી, ઇન્ટેલિજન્ટ આઈ અને ટેસ્ટ એટલે ટી. કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ KBIT. એટલે તમને ઘણી વખત આવા પણ પ્રશ્ન પૂછી શકે કે કેબીટનું પૂરું નામ જણાવો, KABCનું પૂરું નામ જણાવો. તો KABC એટલે આપણે કીધું કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન. કેબીટ એટલે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. અને તેની દ્વિતીય આવૃત્તિ પણ મહત્ત્વની છે. આ ઉપરાંત કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ KAIT. કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્ટ આઈ અને ટેસ્ટ ટી, બરાબર. કાઇટ KAIT પુખ્તોના બુદ્ધિમાપન માટે ઉપયોગી છે. 2004 અને 2005ના વર્ષમાં, એટલે બહુ ઝાઝો સમયગાળો ન કહેવાય, બરાબર, તેમની કસોટીનું પુનઃ સંસ્કરણ પ્રકાશિત થયેલ છે. બુદ્ધિમાપન ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેન દ્વારા કસોટી રચવામાં આવી છે. બુદ્ધિનું માપન તો થાય જ છે, સાથે સાથે શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેનની કસોટી છે એ ખૂબ જ જાણીતી છે. તો અહીંયા આપણે હવે બુદ્ધિ કસોટીઓની વાત પૂરી કરીએ. હવે જે મુદ્દો ભણવાનો છે તે છે બુદ્ધિઆંકનું વિતરણ. તો અહીંયા જે કોષ્ટક આપેલો છે તમે જોઈ શકો છો, બુદ્ધિઆંકના વિતરણનું કોષ્ટક છે, બરાબર. અતિ મંદથી પ્રતિભા સંપન્ન ની અહીંયા આ કોષ્ટકમાં વાત કરવામાં આવેલી છે. એટલે બુદ્ધિઆંકની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે, કારણ કે દરેકનો બુદ્ધિઆંક એક સરખો હોઈ શકે નહીં. સામાન્ય રીતે સરેરાશ વસ્તીના આશરે 2% લોકોનો બુદ્ધિઆંક 130થી વધુ અને બીજા 2% લોકોનો બુદ્ધિઆંક 70થી ઓછો જોવા મળે છે. એટલે 2% લોકો 130થી વધુ ધરાવે છે અને બીજા 2% લોકો એવા છે કે જે 70થી પણ ઓછો બુદ્ધિઆંક ધરાવે છે. સામાન્ય વસ્તીમાં વિવિધ બુદ્ધિ કક્ષાના વર્ણનો અને તેની ટકાવારી નીચેના કોષ્ટકમાં દર્શાવે છે. મિત્રો, આ કોષ્ટક પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે, બરાબર, અને આ કોષ્ટકને તમારે બરાબર યાદ રાખવાનો છે. જેમાં તમારે કોષ્ટક દોરતી વખતે પહેલાં બુદ્ધિઆંક, પછી એનું વર્ણન અને પછી એની ટકાવારી દર્શાવવાની છે. તો તમારે આ ક્રમમાં છેલ્લેથી તમે જો લખવાનું શરૂ કરો કોષ્ટકમાં, તો તમારે 130થી વધુ, પછી 120થી 130. તમે આ ક્રમમાં પણ જો યાદ રાખો તો રાખી શકો કે પહેલાં 130, પછી એની ઉપર 120, 110, બરાબર. પછી 100 નથી લખવાના, સીધું શું આવી જાય છે? 90. 130, 120, 110, 90, 80, 70 ને 70થી નીચે. હવે 130થી વધુ 120 લખ્યા છે એટલે તમે અહીંયા 130 લખશો, બરાબર. હવે 130 છે એની ઉપર તમે 110થી 119, અહીંયા 120 લખેલા છે એટલે 110ની બાજુમાં શું લખી નાખવાનું? 119. પછી 90 લખેલા છે તો તમારે શું લખવાનું છે એની સામે? 109. 90થી 109, 80થી 89, 70થી 79 અને 70થી નીચે, બરાબર. એટલે 79, 89, 109, 119, 130 ને 130થી વધુ, બરાબર. આ રીતે તમારે ખાસ આ બુદ્ધિઆંકના આંકડા યાદ રાખવાના છે. ત્યાર પછી 70થી જેનો બુદ્ધિઆંક નીચે છે એને માનસિક પડકાર બાળકો કહેવાય છે. કેવા બાળકો કહે છે? માનસિક પડકારો.
ને એની ટકાવારી છે 2.20. ત્યાર પછી 70 થી 79 એને કહેવાય સીમાવર્તીય બુદ્ધિ, બરાબર, જેનો આંક છે 6.70. 80 થી 89 જેને કહેવાય નિમ્ન સરેરાશ બુદ્ધિ, 16.10. ટકાવારી કેટલી છે એવા લોકોની? 16.10. 90 થી 109 આ આંક સરેરાશ બુદ્ધિનો છે, જેમાં 50% લોકો આ પ્રકારની બુદ્ધિ ધરાવે છે. 90 થી 109, બરાબર. ત્યાર પછી છે 110 થી 119 જેને કહેવાય ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. વળી પાછું તમે જે ઉપર ક્રમ લખ્યા છે ને ટકાવારીના 16.10, 6.70 ને 2.20 એને તમારે ઉલટા ક્રમમાં લખી નાખવાના છે. હવે તમે ઉચ્ચ સરેરાશમાં લખશો 16.10. 120 થી 130 એટલે ઉચ્ચ બુદ્ધિ, બરાબર, જેનો અંક 6.70. અને પ્રતિભાશાળી 130 થી વધુ હોય એવા લોકોને કેવા કહેવાય? પ્રતિભાશાળી, જેનો બુદ્ધિઆંકની ટકાવારી છે 2.20. એટલે તમે વર્ણનમાં તમે આ રીતે પણ લખી શકો કે 130 થી વધુ છે એટલે પ્રતિભાશાળી, પ્રતિભાશાળીથી પછી ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સરેરાશ, સરેરાશ, નિમ્ન સરેરાશ, સરેરાશ એટલે મધ્યમ બુદ્ધિ, બરાબર, સામાન્ય બુદ્ધિ જેને આપણી ભાષામાં કહીએ. તો ઉચ્ચ સરેરાશ, પછી સરેરાશ, પછી સામાન્યથી થોડી ઓછી હોય તો એને શું કહેવાય? નિમ્ન સરેરાશ, બરાબર. સીમાવર્તીય કે જે વ્યક્તિ બોર્ડર ઉપર છે, બરાબર, જે માનસિક પછાત નથી, પણ જો એના ઉપર દેખરેખ કે સાર સંભાળ રાખવામાં ન આવે તો એ માનસિક પડકારમાં ફેરવાઈ જાય છે અને સીમાવર્તીય છે. જો એની બરાબર સાર સંભાળ થાય, એને યોગ્ય તાલીમ શિક્ષણ મળે તો એ નિમ્ન સરેરાશમાં પણ આવી શકે છે. એટલે એને શું કીધું છે? સીમાવર્તીય બુદ્ધિ. અને એની ઉપર છે તે માનસિક પડકારરૂપ. એટલે તમે આમ સળંગ કોષ્ટક યાદ રાખશો કદાચ તો યાદ ન રહે, પણ તમે બુદ્ધિઆંક, પછી એનું વર્ણન અને પછી એની ટકાવારી આ રીતે યાદ રાખશો તો તમને કોષ્ટક ઝડપથી યાદ રહી જશે. સ્થળ અને કાળના સંદર્ભમાં પ્રસ્તુત કોષ્ટકમાં દર્શાવેલ ટકાવારીમાં ઓછા વત્તા અંશે પરિવર્તનની સંભાવના શક્ય બને છે. વત્તે ઓછે સ્થળ કાળ પ્રમાણે એમાં ફેરફાર થઈ શકે છે. હવે એના પછીનો જે મુદ્દો છે તે છે પ્રતિભા સંપન્નતા, જેને આપણે શું કહીએ? ગિફ્ટેડ, ગોડ ગિફ્ટેડ બાળક છે, જીનિયસ, ટેલેન્ટેડ એવા શબ્દો આપણે એના માટે વાપરતા હોઈએ છીએ. પ્રતિભા સંપન્નતા. પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને ઓળખ. અંગ્રેજી ભાષામાં પ્રતિભાશાળી માટે ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ જેવા શબ્દો પ્રયોજાય છે. આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? આનુવંશિક એને વારસામાં જ આ ઉચ્ચ પ્રકારની બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિઓ મળેલી હોય, બરાબર, એને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિભા સંપન્ન બાળકની વ્યાખ્યા અનેક મનોવૈજ્ઞાનિકોએ આપી છે. દરેક વ્યાખ્યામાં પ્રતિભાના મૂળ આધારો, ક્ષેત્રો કે પ્રતિભાયુક્ત વર્તનોમાં ભિન્નતા જોવા મળે છે. વર્તમાન સમયમાં માનવ જીવનના કોઈપણ અર્થપૂર્ણ બોધાત્મક અથવા નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રોમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કયા આધારો ઉપર કરવામાં આવે છે? તો કે માનવ જીવનના કોઈ પણ અર્થપૂર્ણ બોધાત્મક અથવા નૈતિક પાસું, શારીરિક, આવેગિક, સામાજિક, સૌંદર્યલક્ષી આ બધા જ ક્ષેત્રોને પ્રયોજતી ઉચ્ચ શક્તિ જે ધરાવતા હોય એને પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યામાં આવરી લેવામાં આવે છે. ઈસવીસન 1925માં ટર્મને આવી વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો
આ અભ્યાસમાં બુદ્ધિ કસોટી વડે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવી હતી. બુદ્ધિ કસોટી વડે ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવી હતી. જોસેફ રેન્ઝુલ સૂચવે છે કે પ્રતિભા સંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે, જેને આપણે અહીંયા આકૃતિ દ્વારા જોઈએ. અહીંયા તમે જે આકૃતિ જોવો છો તો જોસેફ રેન્ઝુલ, બરાબર, એમણે પ્રતિભા સંપન્નતાના 3 ઘટકો આપેલા છે કે જેનામાં ઉચ્ચ બુદ્ધિ હોય, ઉચ્ચ સર્જકતા હોય અને ઉચ્ચ પ્રેરણા હોય. આ 3 ઘટકો જેની અંદર સામેલ હોય તેવી વ્યક્તિ પ્રતિભા સંપન્ન કહેવાય છે. પણ તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે આ પ્રતિભા સંપન્નના ઘટકો કોણે આપ્યા છે? તો કે જોસેફ રેન્ઝુલે. બરાબર. તમને પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને ઓળખ પૂછાય તો તમારે સ્વરૂપની અંદર આ આકૃતિ પણ દોરવાની રહેશે. આગળ આપણે એની સમજૂતી મેળવીએ તો પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન થાય છે. બોધાત્મક તો છે જ. બોધાત્મક એટલે તમને મેં ઘણી વખત કીધું હશે કે તર્ક, સમજ, જ્ઞાન, વિચારણા, કલ્પના, તરંગો, સર્જનાત્મકતા, આવા બધી જ બાબતોનો સમાવેશ બોધાત્મકની અંદર થાય. એટલે બોધાત્મક તો છે જ, એ ઉપરાંત બીજી શક્તિઓનું પણ સંયોજન અને સંગઠન થાય છે. આવા લોકો અન્ય કરતાં ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે છે, કારણ કે છે જ પ્રતિભા સંપન્ન એટલે બીજા કરતાં વધારે જ કર્તૃત્વ દર્શાવવાના છે અને ઉચ્ચ કોટીનું. તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વખ્યાલ ધરાવે છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે, સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા તૈયાર હોય છે. આવા લોકો સ્વખ્યાલ પણ એનો ઊંચો હોય છે, એટલે સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે એ સતત પ્રયત્ન કરતા હોય છે, વધુ પ્રયત્ન કરતા હોય છે. પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક અને આર્થિક વર્ગોમાં જોવા મળે છે. શું કીધું છે? કે બધા જ સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે. એટલે કોઈ પણ સમાજ હોય કે મધ્યમ, ઉચ્ચ કે નિમ્ન આર્થિક વર્ગ ધરાવતા હોય, બધાની અંદર આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. હવે આગળ પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા. કેવી રીતે ઓળખી શકાય પ્રતિભા સંપન્ન બાળકોને? બરાબર, તો એના વિશે આપણે જોઈએ. પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. કઈ કસોટીઓ ઓળખવા માટે? બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે કેટલીક વાર ચોક્કસ બુદ્ધિ આંકનો આધાર લેવાય છે. દાખલા તરીકે જેઓનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે હોય તો તે વ્યક્તિને પ્રતિભા સંપન્ન ગણવામાં આવે છે. જો આપણને વિકલ્પની અંદર આ પણ પ્રશ્ન પૂછાય છે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે, તો 130 કે 130 કરતાં વધારે. વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા માટે નીચેની માહિતી મેળવવાની પદ્ધતિ પ્રચલિત છે. કઈ માહિતી મેળવવાથી પ્રતિભા સંપન્નતાને ઓળખી શકાય છે? તો કે બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલો પ્રાપ્તાંક, એટલે કે 130થી વધુ આવે તો તે વ્યક્તિ પ્રતિભા સંપન્ન હોય. વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ, કારણ કે જે બાળક પ્રતિભા સંપન્ન હશે, ઉચ્ચ બુદ્ધિ ધરાવતું હશે, તો એના શિક્ષકોને પાસેથી પણ એનો અભિપ્રાય મેળવવામાં આવે છે. બરાબર, કે શાળામાં કેવા ગુણ લાવે છે, કેવું કાર્ય કરે છે, એનો શાળાનો રેકોર્ડ આખો તપાસવામાં આવે છે. ત્યાર પછી બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન કેવું છે, કારણ કે જે બાળક પ્રતિભા સંપન્ન હશે તો એના મા બાપ
પણ એનું મૂલ્યાંકન કરતા હશે તો માતા પિતા પાસેથી પણ એના વિશે માહિતી મેળવવામાં આવે છે. બાળકનો સામાજિક અને આવેગિક પરિપક્વતાનો આંક પણ તપાસવામાં આવે છે, કારણ કે આવા બાળકો છે ને એનો આવેગિક પરિપક્વતાનો આંક પણ ઊંચો હોય છે. આ ઉપરાંત બાળકની સમાયોજનની કક્ષા, પ્રેરણા અને મહત્વાકાંક્ષાનું માપ તેમજ સ્વમૂલ્યાંકન વગેરે દ્વારા મળતી માહિતી દ્વારા પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાનો પ્રયત્ન થાય છે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રતિભા સંપન્ન બાળકને ઓળખવાની પ્રક્રિયા જણાવો. હવે પ્રતિભા સંપન્ન બાળકોને કેવી રીતે ઓળખી શકાય છે, તો તમારે એમાં આ મુદ્દા લખવાના રહેશે. હવે આપણે પ્રતિભા સંપન્નતાના લક્ષણો જોઈએ કે પ્રતિભા સંપન્ન જે બાળક હોય તો એની અંદર કેવા પ્રકારના લક્ષણો હોય છે. પ્રતિભા સંપન્ન બાળકો છે તે ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે. તેઓ વિશે હાથ ધરાયેલા અભ્યાસોને આધારે પ્રતિભાશાળી બાળકોના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું છે કે તેઓ ઊંચું સ્વગૌરવ અને સ્વક્ષમતા ધરાવે છે. ત્યાર પછી છે સર્જનાત્મક અને મૌલિક હોય છે. આ બાળકોના લક્ષણો ક્યાં છે તો કે તે કંઈક નવું કરવા માટે, સતત કંઈક નવું સર્જન કરવા માટે તૈયાર જ હોય છે. એટલે સર્જનાત્મકતા એનામાં વધુ હોય છે અને કોઈનામાંથી નહીં પરંતુ પોતાની મૌલિક રીતે કરતા હોય છે. તેઓ સારી આંતરસૂઝ ધરાવે છે. સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યો જેની પાસે આવડત છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. તેઓનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે. આથી ઉંમરના પ્રમાણમાં તે વધારે પુખ્તતા ધરાવે છે. લેખન, સંગીત, કલા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા એક કે વધુ ક્ષેત્રોમાં તે સર્જનાત્મકતા ધરાવે છે. એટલે કે કોઈ એક ક્ષેત્રમાં નહીં પરંતુ એક કરતાં ઘણા બધા ક્ષેત્રોમાં પણ એ સર્જનાત્મકતા ધરાવતા હોય છે. સ્વવિવેચક હોય છે. પોતાના કાર્યોનું તાર્કિક મૂલ્યાંકન પોતે કરી શકે છે કે પોતે કર્યું યોગ્ય છે, અયોગ્ય છે, મૂલ્યાંકન પોતે કરી શકે. સ્વવિવેચક હોય છે. તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય છે. એટલે કોઈ કે અને કરવું એમ નહીં પરંતુ પોતાની અંદરથી જ એને પ્રેરણા જાગે છે કાર્ય કરવા માટે. એટલે આંતરિક પ્રેરણાથી જ કાર્ય કરતા હોય છે. તેમને પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું માન હોય છે. તેઓ મહદ અંશે કેવા હોય છે તો કે અંતર્મુખ હોય છે. તેઓ એકાંત પ્રિય પણ જોવા મળે છે. એટલે કે સમાજની અંદર હળવું ભળવું કે બધા સાથે બેસીને વાતચીત કરવી આવું એને બહુ જ ફાવતું નથી. મહદ અંશે અંતર્મુખ હોય છે, એકલો રહેનાર હોય છે, પોતાના કામમાં હંમેશા રચ્યો પચ્યો અને એને એકલું રહેવું વધારે પસંદ હોય છે. તો અહીંયા આપણે આ મુદ્દો પૂર્ણ કરીએ. હવે નવા મુદ્દા સાથે ફરી મળીશું.